આંગણવાડી મહિલા કર્મચારીઓનું કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન. વેતન વધારવા અને કામના બોજા મુદ્દે હડતાલ ત્રીજા દિવસે પણ યથાવત. વડોદરા જિલ્લામાં ફરજ બજાવતી આંગણવાડીની મહિલા કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને છેલ્લા 3 દિવસથી હડતાલ પર ઉતરી છે. આ આંદોલનને વધુ સઘન બનાવતા આજે સાવલી અને વડોદરા શહેરની આંગણવાડી બહેનોએ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને વહીવટીતંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મુખ્યત્વે વર્તમાન વેતનમાં વધારો કરવા અને અતિરિક્ત કામગીરીના બોજાને ઓછો કરવાની માંગ કરવામાં આવી રહી છે. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ મહિલા કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમને મળતા નજીવા માનદ વેતનની સામે તેમની પાસે અન્ય અનેક પ્રકારની વધારાની વહીવટી કામગીરી કરાવવામાં આવે છે. આ પરિસ્થિતિ લાંબા સમયથી ચાલી રહી હોવાથી આર્થિક અને માનસિક શોષણ અટકાવવા માટે આ માંગણીઓ સત્વરે સ્વીકારવામાં આવે તે શ્રમજીવી બહેનો માટે અત્યંત જરૂરી છે. પોતાની લડત પ્રત્યે મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા આંગણવાડી કર્મચારીઓએ સરકારને સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનું યોગ્ય અને સંતોષકારક નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન યથાવત રહેશે. બહેનોની આ હડતાલને પગલે સ્થાનિક સ્તરે આંગણવાડી કેન્દ્રોની પાયાની કામગીરી પર માઠી અસર પડી રહી છે. ત્યારે હવે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર આ મહિલાઓના હિતમાં ક્યારે અને કેવો હકારાત્મક નિર્ણય લે છે તે જોવું નિર્ણાયક બની રહેશે.